હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 10 જુલાઈ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. એની હું ગેરંટી આપું છું. પરંતુ તમારે એના માટે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને વિડીયો અંગે માહિતી મળશે અને કન્ટેન્ટ અંગે માહિતી મળશે કે કેવો કન્ટેન્ટ છે. ખરું ને ફ્રેન્ડ્સ? કઈ વખત આપણે સારાની આશામાં સારું શોધતા ખરેખર સારી વસ્તુ ગુમાવી દેતા હોઈએ છીએ ને. તો ચાલો હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું. અને હા, હવે ટૂંક સમયમાં હું તમારા માટે ચોથો પાર્ટ પણ લઈને આવીશ. હવે હું એના ક્વેશ્ચન્સ રેડી કરી રહી છું, કારણ કે મૌર્યકાળ, ગુપ્તકાળ, હિસ્ટ્રીનું ખૂબ મોટો પાર્ટ છે. તો હું ઈચ્છું છું કે જેમ વધારે કવર થાય ક્વેશ્ચન એમ વધારે કવર કરી લઈશ, બરાબર. અને કદાચ વિડીયો બનશે તો 2 પાર્ટમાં લઈને આવીશ, જેથી કરીને 2-3 કલાકની લેન્થ ના થાય, રાઈટ? ચાલો હવે શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન શું છે? તો આઈબીસી દ્વારા, એટલે કે ઇન્ટરનેશનલ બૌદ્ધ એસોસિએશન સંઘ દ્વારા, બરાબર, ધર્મચક્ર પરિવર્તન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બોલો, તમને ખ્યાલ છે? ઓપ્શન એ ભાદરવી પૂનમ, ઓપ્શન બી શ્રાવણી પૂનમ, ઓપ્શન સી અષાઢી પૂનમ કે ઓપ્શન ડી વૈશાખી પૂનમ. બોલો, ઉચિત જવાબ છે. ચાલો, અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી આવશે. શું આવશે? ઓપ્શન સી આવશે. બરાબર છે. અષાઢી પૂનમના દિવસે ધર્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવે છે. કેમ ઉજવવામાં આવે છે? તો આ દિવસે તેમણે જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ પ્રથમવાર ઉપદેશ આપ્યો હતો. એ દિવસને યાદ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ક્યાં ઉજવવામાં આવશે? સારનાથ ખાતે. બરાબર છે. ક્યારે? તો આજે 10 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ બૌદ્ધ પરિષદ અને મહાબોધિ સોસાયટી ઓફ ઇન્ડિયા બંને સાથે મળીને આ દિવસ ઉજવશે. દર વર્ષે અષાઢી પૂનમે ધર્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવે છે. કેમ? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી પીપળાના વૃક્ષ નીચે. હવે તમારે મને કહેવાનું છે કઈ નદી નીચે, કઈ નદી કિનારે, બરાબર. હવે બૌદ્ધ જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ તેમની સાથે 5 ભિક્ષુકો ને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો હતો. એ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. એ 5 સાધુ કયા હતા? એમના સાથી મિત્ર કોડન્ના, અસાજી, બપ્પા, બધિયા અને મહાનામા એમના સાથી હતા. સૌ પહેલા એમને ઉપદેશ આપ્યો હતો. જ્ઞાન પ્રાપ્તિ ક્યારે થઈ હતી? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધિગયામાં પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. અને એમના ઘર ત્યાગની ઘટનાને શું કહેવાય છે? મહાભિનિષ્ક્રમણ. હવે ઇન્ટરનેશનલ બૌદ્ધ પરિષદ ક્યારે બન્યું હતું? તો 2012માં. તો તમારે આટલી ડિટેલ ફરજિયાતપણે યાદ રાખવાની છે. કેમ? કારણ કે આ આપણા સાંસ્કૃતિક વારસા હેઠળ આ વસ્તુ આવી જશે. અને એક સમય હિસ્ટ્રી અને કરંટ બંને તમે જોઈન્ટ કરી શકો છો આની અંદર. કેમ? તો બૌદ્ધે પોતાનું ઐતિહાસિક જન્મ ક્યાં થયો હતો? એમનું બૌદ્ધનો જન્મ ક્યાં થયો હતો? બોલો. આ તો બહુ ઈઝી ક્વેશ્ચન છે, બરાબર. તમારે મને એનું જન્મ મૃત્યુ સ્થળ કહેવાનું છે, બરાબર. ચાલો હવે એના પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીશું. નિસ્તાર એ પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ છે. ભારતીય નેવીને ક્યાંથી સોંપવામાં આવ્યું? બરાબર. નિસ્તાર પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ છે. ભારતીય નેવીને તે ક્યાંથી સોંપવામાં આવ્યું? વિશાખાપટ્ટનમ, પોરબંદર, મુંબઈ કે પછી આંદમાન નિકોબાર? બોલો. કોસ્ટગાર્ડ સર્વિસના બધા અહીંયા હોય છે, બરાબર. તો ક્યાંથી સોંપવામાં આવ્યું છે? તો આપણો જવાબ અહીં શું આવશે? આપણો જવાબ અહીં આવશે ઓપ્શન એ, વિશાખાપટ્ટનમ ખાતે. ઓકે, વિશાખાપટ્ટનમ થી એને સોંપવામાં આવ્યું છે. હવે કોણે બનાવ્યું છે? તો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે, બરાબર. જે ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગના વર્ગીકરણ નિયમ મુજબ તૈયાર થયું છે. શેના મુજબ તૈયાર થયું છે? આ રોંગ લખાયું છે. ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ ના વર્ગીકરણ મુજબ તૈયાર થયું છે. આ જહાજ ઇમરજન્સીમાં સબમરીનમાંથી કર્મચારીઓને બચાવવા અને બહાર કાઢવા માટે ડીએસઆરવી માટે મધરશિપ તરીકે કામ કરશે. તો ડીએસઆરવી શું છે? તો ડીપ સબમર્જ રેસ્ક્યુ વેહિકલ. યાદ રાખજો, એના માટે ડીએસઆરવી તરીકે કામ કરશે. આ તમને વિધાન વાક્ય પૂછી શકે છે. ડી અને નિસ્તાર એ
સંસ્કૃત વર્ડ છે, એનો હિંમત, જોશ, એનો મતલબ એ થાય છે. બરાબર. INS માં નિસ્તરમાં 200 થી વધુ નેવીના કર્મચારીઓ રહી શકે છે. બરાબર. અને બંદર પર પાછા ફરી આવીને 60 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. ડીપ સબમર્જ રેસ્ક્યુ વેહિકલ થી સજ્જ છે, જે સમુદ્રમાં 650 મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે અને કોઈ પણ ફસાયેલ સૈનિકોને બહાર નીકાળી શકે છે સરળતાથી. બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે. આ જહાજ 1000 મીટરની ઊંડાઈ સુધી ડાઇવર સર્વેલન્સ અને બચાવગીરી કામગીરી હાથ કરી શકે છે અને રિમોટ સંચાલિત છે. ઓકે. સંસ્કૃત ભાષા શબ્દ ઉપરથી લેવામાં આવ્યું છે. બચાવ, મોક્ષ, મુક્તિ એવો થાય છે. બરાબર. એની લંબાઈ ને એ બધું છે તમારે એક વખત રીડ કરી લેવાનું છે. આ બધો ડેટા મેં લીધું છે પીઆઈબી એની ઓફિશિયલ સાઇટમાંથી. એટલે તમારે ઓથેન્ટિક ડેટા છે. તમે ક્યારે એવું માની લો કે રોંગ આપે તો તમે ક્લેમ કરી શકો છો. કેમ? તો પીઆઈબી માંથી આ ડેટા મેં લીધો છે એટલા માટે. કયો દેશ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ નું આયોજન પ્રથમ વખત કરી રહ્યો છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ઇન્ડોનેશિયા, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી ભારત. બોલો. તમને ખ્યાલ હશે. શું આવશે? આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયામાં પ્રથમ વખત આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે. બરાબર છે. પ્રથમ વખત એવું છે કે કોઈ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં આયોજન થયું છે. એટલે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રનો પણ પ્રથમ દેશ છે અને ઇન્ડોનેશિયાનો તો ઓબ્વિયસલી કે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રનો પ્રથમ દેશ બન્યો હોય તો ઇન્ડોનેશિયા પણ એ પ્રથમ જ હોય. એક કોમન સેન્સની વાત છે. રાઈટ. હવે ક્યારે યોજાશે? તો ઓક્ટોબરમાં 29 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર સુધી તે યોજાશે. ક્યાં? તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં. અને કયું સંસ્કરણ છે આ? 53. યાદ રાખજો. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ નું આયોજન ઇન્ડોનેશિયા. હવે તમને અહીંયા પ્રૂફ હશે. જો છે આ પ્રૂફ મેં લીધું છે આકાશવાણી ઓફ ઇન્ડિયાનું જે ઓફિશિયલ સાઇટ છે એમાંથી. Indonesia became the first Southeast Asian nation to host Artistic Gymnastics World Championship. The third Artistic Gymnastics World Championship, Jakarta. થઈ ગયું તમારું કે ટુ ધ પોઈન્ટ મેં તમને કેટલું પરફેક્ટ આપ્યું છે કાપ. બરાબર છે. ક્યાંય પણ તમારા જવાબો ખોટા નહીં હોય એની હું ગેરંટી આપું છું. અને હા ફ્રેન્ડ્સ, તમારે ગુજરાતના જિલ્લાની માહિતી હજુ આગળ વધારવી હોય તો મને કમેન્ટ કરી દેજો, તો હું આગળ વધારીશ. બરાબર. કારણ કે હું બધા જ ટોપિક હું તૈયાર કરું છું એટલે કદાચ ડિલે થતું રહે છે. પરંતુ તમને હું તમારી જે સપ્ટેમ્બરમાં એક્ઝામ છે એ પહેલા ઘણા બધા ક્વેશ્ચન્સ બંનેના સોલ્વ કરાવી દઈશ. એટલીસ્ટ ગુજરાતના ઇતિહાસમાં તમને હું બહુ જ મસ્ત ક્લિયર કરાવી દઈશ. તાજેતરમાં એનડીબી ના અધ્યક્ષ સભ્ય દેશ તરીકે કેટલા દેશ જોડાયા છે? ઓપ્શન એ 11, ઓપ્શન બી 2, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 5. બોલો. ફટાફટ મને આન્સર આપજો ફ્રેન્ડ્સ. ઓપ્શન એ 11, ઓપ્શન બી 2, ઓપ્શન સી 10 કે ઓપ્શન ડી 5. બોલો. તમને ખ્યાલ હોય તો મને ફટાફટ કહો, પછી હું આન્સર તો હું તમને કહી દઈશ. ચાલો, અહીં શું આવશે? કેટલી કન્ટ્રી જોડાઈ છે? તો ઓપ્શન બી 2 આવશે. ઓકે. એનડીબી નેશનલ ડેવલપમેન્ટ બેંક બ્રિક્સની બનાવેલી બેંક છે. 2014માં એને પ્રસ્તાવ મુકાયો હતો ને 2015માં તે બેંક બની હતી. ઓકે. તો તમારે મને એ વસ્તુ કહેવાની છે, બરાબર, કે અત્યારે તો ટોટલ સભ્ય દેશ કેટલા થયા એનડીબી ના? 11. નેશનલ ડેવલપમેન્ટ બેંકના હાલ કુલ સભ્ય દેશ કેટલા છે? 11. 2 જોડાયા છે. બરાબર. કયા જોડાયા છે? તો ઉઝબેકિસ્તાન અને કોલંબિયા જોડાયા છે. ઓકે. ઉઝબેકિસ્તાન અને કોલંબિયા જોડાયા છે. તો અત્યારે હાલ બ્રિક્સ કન્ટ્રીને શું કહેવાય છે? બ્રિક્સ કન્ટ્રી. બ્રિક્સ બન્યું હતું 2009માં. તો બી ફોર બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. બરાબર. એ પ્રમાણે એની સ્થાપના થઈ હતી. 2010માં સાઉથ આફ્રિકા જોડાયું હતું એટલા માટે બ્રિક્સ કહેવાય છે. ઓકે. અને છેલ્લે નવા 5 કન્ટ્રી જોડાયા હતા. રાઈટ. તો એ 5 કન્ટ્રી કયા છે એ તમારે મને કહેવાનું છે.
બોલો. તમને હું કહીશ જ, પણ હું થોડીક રાઈટ, તમે ઇમેજિન કરી લો પછી હું કહીશ, રાઈટ. પાંચ તો મેં કહ્યા છે, બરાબર. પછી નવા કયા જોડાયા છે? તો ઇજિપ્ત, ઇથોપિયા, પછી ઇન્ડોનેશિયા, ઈરાન. કેટલા થયા? બોલો. ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન. ઇન્ડોનેશિયા ઓલમોસ્ટ છેલ્લે જોડાયું છે, એટલે 10મું કન્ટ્રી કહી શકો છો. તો એને શું કહેવાય છે? બોલો. એક જ મિનિટ, ફ્રેન્ડ્સ, ઇશ્યુ કંઈક આવે છે. પછી કયા જોડાયા છે? સાઉદી અરેબિયા, ઈરાન. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે તમારે મને નેશનલ ડેવલપમેન્ટ બેંકના સભ્યો કહેવાના છે, કયા કયા છે. ઓકે, ચલો. બાંગ્લાદેશ, યુએઈ, મિસર, અલ્જીરિયા ને 5 કન્ટ્રી જે બ્રિક્સ ની છે એ એ પ્લસ આ બધા દેશો થઈને 11 કન્ટ્રી બની જશે, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે, બ્રિક્સ જો મેં લખ્યું છે એનડીબી ના સભ્ય દેશ. તો બ્રિક્સ ની જે 5 કન્ટ્રી છે જૂની એ પ્લસ બાંગ્લાદેશ, યુએઈ, મિસર અને અલ્જીરિયા, બરાબર છે. તમારે આટલું યાદ રાખવાનું છે. એ શું કરે છે? તો એનડીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુવિધા પૂરી પાડે છે લોનની, બરાબર છે. પૂરું નામ શું છે? તો બ્રિક્સ નેશનલ ડેવલપમેન્ટ બેંક. મુખ્ય મથક શાંઘાઈમાં છે. એની પ્રાદેશિક કચેરીઓ 4 છે. ક્યાં છે? એક તો ગુજરાતમાં છે, બરાબર છે. એક તો ગુજરાતમાં છે. ગુજરાતમાં ક્યાં? તો ગિફ્ટ સિટી આપણે, બરાબર. આપણા ગુજરાતમાં ક્યાં છે? ગિફ્ટ સિટી ખાતે. પછી બીજી ક્યાં છે? અચ્છા, હું તમને એક વસ્તુ એડ કરીને આપી દઈશ. એનડીબી ના ચેરમેન તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેવાનું છે, પરંતુ હું તમને એના ચેરમેન કહી દઈશ, બરાબર. તમારે મને કહેવાનું છે, કાં તો લખી કાઢો. બોલો. તમારે એક કામ કરો, તમે જ કમેન્ટ કરી દેજો, બરાબર. તો તમારું પણ થોડુંક ડેવલપ થઈ જાય. તમે ગૂગલ કરી શકો છો, બરાબર. જેનો જવાબ રાઈટ હશે એને હું હાર્ટ આપી દઈશ કોમેન્ટમાં. અચ્છા, એનડીબી ની પ્રાદેશિક કચેરી, આપણે એની વિશે ચર્ચા ચાલી છે. તો એક તો ક્યાં છે? 4 છે. અહીંયા છે એક આપણા ગુજરાત. એશિયામાં ક્યાં છે? તો એશિયામાં છે ગુજરાતમાં, ભારતમાં ગિફ્ટ સિટી. દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં, બ્રાઝિલના સાઓ પાઉલોમાં અને રશિયાના મોસ્કોમાં છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી ક્યારે કરવામાં આવશે? આ મેં થોડુંક પહેલા કરાવ્યું છે, પણ ત્યારે બહુ ડિટેલ્સ નથી આવી, એટલે મેં ત્યારે નતું કરાવ્યું. પરંતુ હવે વધારે ડિટેલ્સ આવી છે, તો એકદમ ડિટેલ્સ અને પ્રૂફ સાથે તમને આપું છું, બરાબર. ઓપ્શન એ જુલાઈ, ઓપ્શન બી ઓગસ્ટ, ઓપ્શન સી સપ્ટેમ્બર, ઓપ્શન ડી ઓક્ટોબર. તો અહીં આપણો જવાબ આવશે ઓગસ્ટ. ઓકે, શું યોજાશે? તો સંસ્કૃત સપ્તાહ મહોત્સવ. યાદ રાખજો. હવે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ
6 થી 13 ઓગસ્ટ દરમિયાન યોજાશે. એમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સંસ્કૃતમય વાતાવરણ બનાવવાની નેમ સાથે ઉજવવામાં આવે છે. બરાબર, એ દિવસે સંસ્કૃત વાર્તાલાપ દિન, સંસ્કૃત સાહિત્ય દિન અને વિવિધ કાર્યક્રમનું આયોજન થશે. ઓકે, તો એટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા પ્રૂફ પણ મળશે તમને. જો સંસ્કૃત સપ્તાહ યોજના, પ્રથમ વખત યાદ રાખવાનું છે સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો 1969 થી ઉજવવામાં આવ્યો હતો. બરાબર, પ્રથમ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો 1969 માં. શ્રાવણી પૂનમે ઉજવવામાં આવે છે. ક્યારથી ઉજવાય છે? શ્રાવણી પૂનમે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી દ્વારા સંસ્કૃત ભાષાને લોકભાગ્ય બનાવવા માટે, બરાબર, આ યોજના શરૂ કરવામાં આવી છે. કોણે શરૂ કરી છે? તો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પંચકર્મ યોજના છે. એની હેઠળ સંસ્કૃત સપ્તાહ યોજના, સંસ્કૃત સંવર્ધન યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ ભાગવત ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ્ય યોજના, આટલી યોજના શરૂ કરવામાં આવી છે. 4, બરાબર, 5 યોજના. હવે શું છે? પંચકમ. તો પંચકમમાં 5 યોજના છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત છે. સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, એ 5 યોજનાઓની માહિતી આપેલી છે. પછી નીચે તમને ડિટેલ્સ આપી છે, જોઈએ. સંસ્કૃત સંવર્ધન યોજના, તો શું છે અહીંયા? સંસ્કૃત સંવર્ધન યોજનામાં સંસ્કૃત સંવર્ધન યોજના હે સહાયતા હેઠળ સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે આપવામાં આવશે સહાયતા. બરાબર, આ તમને ડિટેલ છે. તમારે થોડી ડીપમાં એક વખત ડિટેલમાં રીડ કરી લેવાનું છે. આમાં હું તમને કરાવીશ તો તમને કઈ ખ્યાલ નહીં આવે. બરાબર, પછી પ્રોત્સાહનમાં 25,000 થી 1 લાખ સુધીની સહાય મળે છે. બરાબર, એ યાદ રાખવાનું છે. પછી આ એનું ટેબલ છે, કેવી રીતના સહાય કરવામાં આવશે. પછી ભાગવત ગીતા યોજના, તો જે પણ પાઠ કરતા હોય ભાગવત ગીતાનો એ મૂલ્યનું એને પરિચિત કરવા, કંઠપાઠ કરે એને પ્રમાણપત્ર આપવામાં આવશે અને પુરસ્કાર આપવામાં આવશે. પછી શત સુભાષિત કંઠપાઠ યોજના, તો મુજબ કેટલા કહેવત મુજબ શત ક્વેશ્ચન પંડિત એટલે કે મુજબના 100 સુભાષિત કંઠસ્થ કરનાર પ્રત્યેક નાગરિકનું સન્માન કરવામાં આવશે. એમાં દરેક વ્યક્તિ આવી જશે, વિદ્યાર્થી, મહિલા, યુવા, વૃદ્ધ, કોઈ પણ વ્યક્તિ એનો લાભ લઈ શકશે. શત સુભાષિત કંઠપાઠ યોજના, બરાબર, તો તમારે આટલી વસ્તુ પરફેક્ટલી યાદ રાખવાની છે. હવે પછી નીચે થોડીક આપણે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈએ છીએ. એશિયાની સૌથી મોટી ઉંમરની હાથણી વત્સલાનું મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં અવસાન થયું. પછી હિમાચલ પ્રદેશે રાશન એટલે કે આજે આપણે પંડિત દીનદયાળ યોજના હેઠળ જે આપણે અનાજ લઈએ છીએ તે, તો ભારતનું પ્રથમ રાજ્ય બન્યું કે જે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ શરૂ કરી. 10 જુલાઈ તો ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે. હવે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. મેઘમલ્હાર પર્વ ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે? યોજના મેં તમને એટલા માટે ડિટેલ મેં બધું નથી કરાયું કે તમે શાંતિથી પીડીએફ વાંચો એકવાર. બરાબર છે. ઓપ્શન એ ડાંગ, મેઘમલ્હાર પર્વ ડાંગ, જુનાગઢ, વલસાડ કે નર્મદા. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ ડાંગ આવશે. હવે તમને પ્રૂફ આ છે, માય ગવર્મેન્ટ ઉપરથી મેં ક્વિઝ લીધી છે અને એની જ ડિટેલ છે. તો ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સાપુતારા મેઘમલ્હાર પર્વનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. બરાબર, એક સિમ્પલ ક્વેશ્ચન યાદ રાખવાનું. અને મોન્સૂન ફેસ્ટિવલ 26 જુલાઈ થી 27 ઓગસ્ટ સુધી 17 ઓગસ્ટ સુધી ચાલશે. તો તમારે આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખવાનું. અને આ સંસ્કૃત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તરફની પંચકર્મ યોજનામાં જે 5 યોજનાઓ છે નીચે, એ બહુ જ અગત્યની છે ફ્રેન્ડ્સ. એક વખત તમે પીડીએફ ડાઉનલોડ કરીને જરૂરથી વાંચજો અને ખરેખર તમને બહુ મજા આવશે. આ બધા જ પ્રૂફ છે, એ તમે ડિટેલમાં એક વખત વાંચો. એટલા માટે મેં તમને ઉપરથી કરાવ્યું છે. એ તમારા માટે કરાવ્યું છે, કારણ કે એક વખત તમે ડીપલી વાંચો. તો જુઓ ફ્રેન્ડ્સ, તમને ખરેખર એમ લાગે ને કે મેં બહુ મહેનત કરી છે, તો પ્લીઝ એક લાઈક આપી દેજો અને આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ માહિતીથી વંચિત ન રહે. અને મસ્ત મજાની માહિતી જો કરંટ અફેર પૂછાય તો તમને નેહા એજ્યુકેટર તમને ખૂબ ઉપયોગી થશે. બસ ફ્રેન્ડ્સ, એટલું જ રિક્વેસ્ટ છે. બરાબર છે ને? અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચલો, હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું.
પછી ફરીથી મળીશું કાલે નવી માહિતી સાથે. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ, એટલું જ કહીશ. અને સાથે સાથે મિત્રો સાથે માહિતી શેર કરી લેજો, બરાબર ને? તો ચાલો હવે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.